કુતિયાણાના ચોટા ગામે 1 વર્ષ પૂર્વે ગુમ થયેલ યુવાનની તેના જ શેઠે હત્યા કરી લાશ સળગાવી અસ્થિ નદીમાં વહાવી દીધા હોવાની 2 દિવસ પૂર્વે ફરિયાદ નોંધાયા બાદ પોલીસે હત્યા કરનાર માલિક કે જે સરકારી શાળામાં શિક્ષક તરીકે પણ ફરજ બજાવતો હોવાનું ખુલ્યું છે તેને ઝડપી લઈ બનાવનું રિકન્સ્ટ્રક્શન કરાવ્યું હતું. પાનેલી ગામે રહેતા અને મજૂરી કામ કરતા ગોવિંદભાઈ વિસાભાઈ મેથાણિયાએ 2 દિવસ પૂર્વે કુતિયાણા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી જણાવ્યું હતું કે તેનો પુત્ર નરેન્દ્ર ઉર્ફે ભરત 1.5 વર્ષ પહેલા ચોટા ગામે માલદેભાઈ દેવાભાઈ નંદાણીયા સાથે રહેતો હતો અને ચોટા વાંકે આવેલ તેની પાનબીડીની દુકાનમાં નોકરી કરતો હતો. છેલ્લે તારીખ 1/1/2025ના રોજ પુત્ર નરેન્દ્ર સાથે ફોનમાં વાત થઈ હતી. તેના બીજા દિવસે સવારના 9:30 વાગે માલદેભાઈએ તેને ફોન કરીને જણાવ્યું હતું કે રાત્રિના 11 વાગ્યા સુધી નરેન્દ્ર ઘરે હતો અને માલદેભાઈ સૂઈ ગયા હતા. નરેન્દ્ર સવારે દુકાને જવાનો હતો, પરંતુ પોતે દુકાને ગયા ત્યારે દુકાન બંધ હતી અને નરેન્દ્ર દુકાને કે ઘરે નથી તે તેનો ફોન તથા પાકીટ અમારા ઘરે મૂકી ક્યાંક જતો રહ્યો છે. આથી ગોવિંદભાઈએ તેના સગા સંબંધીઓમાં નરેન્દ્ર ઉર્ફે ભરતની તપાસ કરાવતા તેના વિશે કોઈ માહિતી મળી ન હતી. આથી તેઓ પત્ની સાથે ચોટા ગામે માલદેભાઈના ઘરે આવ્યા ત્યારે પણ તેઓએ અગાઉની જ વાત દોહરાવી હતી. આથી તારીખ 5/1/2025ના રોજ પતિ પત્નીએ કુતિયાણા પોલીસ મથકમાં પુત્ર નરેન્દ્ર ગુમ થયાનું જાહેર કર્યું હતું અને પુત્રને તેના શેઠ માલદેભાઈએ કોઈ પણ રીતે ગુમ કરી દીધો હોવાની શંકા હોવાનું પણ પોલીસને જણાવ્યું હતું. થોડા દિવસ બાદ માલદેભાઈ પણ ઘરેથી કોઈને કહ્યા વગર ક્યાંક જતા રહ્યા હોવાનું ગોવિંદભાઈને જાણવા મળ્યું હતું. ત્યારબાદ પોલીસે માલદેની માતા જાહીબેનની પૂછપરછ કરતા જાણવા મળ્યું હતું કે ગત તારીખ 1/1/2025ના રોજ માલદીના ઘરે રાત્રિના 11 વાગે નરેન્દ્ર ઉર્ફે ભરતે પોતાની મઢડા સોનલ બીજ ઉજવણીમાં જવું હોવાનું જણાવતા માલદેભાઈએ મઢડા જવાની ના પાડી હતી. આથી બંને વચ્ચે બોલાચાલી તથા ઝઘડો થયો હતો, જેમાં માલદીભાઈએ મકાનના ફળિયામાં પડેલ પથ્થરના 3-4 ઘા નરેન્દ્રના માથામાં મારી દેતા તેનું મોત નીપજ્યું હતું. ત્યારબાદ માલદીભાઈએ તેની લાશને ફળિયામાં પેટ્રોલ તથા લાકડા નાખી સળગાવી દીધી હતી. ત્યારબાદ પાણીથી ઠારી રાખ તથા અસ્થિના ટુકડા કોથળામાં ભરી માલદી વેકરી કાંઠે ભાદર નદીમાં વહેતા પાણીમાં નાખી આવ્યો હતો. પોલીસે ગુનો નોંધી આરોપી માલદીની શોધખોળ હાથ ધરી હતી, જે દરમિયાન પીઆઈ એમડીવાળા અને સ્ટાફની માહિતી મળી હતી કે આરોપી માલદી ખાગેશ્રીથી વાંધારા નેસ જતા રસ્તે પગપાળા જઈ રહ્યો છે. આથી પોલીસે તેને અટકાવી પૂછપરછ કરતા પોતે દ્વારકા જતો હોવાનું જણાવ્યું હતું. પોલીસની તપાસમાં એવી પણ ચોંકાવનારી હકીકત સામે આવી છે કે હત્યા કરનાર માલદી શિક્ષક હોવાનું અને હાલ તે કુતિયાણા તાલુકાના રામનગર એટલે કે વિલાસપુર ખાતે સરકારી શાળામાં શિક્ષક તરીકે પણ ફરજ બજાવતો હોવાનું પણ ખુલ્યું છે. પોલીસે તેને બનાવના સ્થળે લઈ જઈ સમગ્ર ઘટનાનું રિકન્સ્ટ્રક્શન કરાવ્યું હતું. નિપુલ પોપટ, પોરબંદર ટાઈમ્સ.